ગણેશ મહોત્સવનો આજ રોજ આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લામાં રંગેચંગે ભવ્ય પ્રારંભ થયો ત્યારે 6 તારીખે રાત્રે વ્યારામાં ગુજરાતની સૌથી મોટી મૂર્તિ લાવી ગોલવાડ કા દાદા અને શ્રી રામ મિત્ર મંડળ RD99ના રાજાના થયેલા આગમને ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો તાપી જિલ્લો 90% જેટલી આદિવાસી વસ્તી ધરાવે છે ત્યારે આ જિલ્લામાં સમગ્ર દેશ અને ગુજરાતની જેમ ગણેશ મહોત્સવનો આજ રોજ વાજતે ગાજતે રંગેચંગે ભવ્ય પ્રારંભ થયો હતો। તાપી જિલ્લાના છેવાડે નિઝર કુકરમુંડા ચારની સાથે ડોલવણ વાલોડ વ્યારા સોનગઢમાં ગણેશ મંડળોએ સૌપ્રથમ તો વાજતે ગાજતે બાપાનું ભવ્ય આગમન કર્યું અને આજ રોજ ગણેશ ચતુર્થી માં ભાવપૂર્વક બાપાની સ્થાપના કરી નાના નાના ગામડાઓમાં ભક્તોએ ભાવપૂર્વક સ્થાપના કરી પ્રભુ સર્વનું કલ્યાણ કરે અને સર્વના વિઘ્ન હરે તેવી પ્રાર્થના કરી હતી। સોનગઢના પંચવટી યુવક મંડળ સાઈટ સાઈ સરકાર ગણેશ મંડળ NJF કા દાદા MBS ગ્રુપ શ્રી શિવાજીનગર યુવક મંડળ વ્યારામાં આદિવાસી ગણેશ મંડળ ગોલવાડ કા દાદા સાથે શ્રી રામનગર રોશની કોમ્પ્લેક્સ અને ગણેશનગર સોનગઢ ખાતે બાપાની સ્થાપના કરી લોકોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો। લોકોએ ભાવભક્તિપૂર્વક પોતાના ઘરોમાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરી બાપાની આરતી કરી। અત્રે નોંધવું રહ્યું કે સ્થાપનાના એક રાત પહેલા વ્યારા ખાતે ગોલવાડા દાદાનો એટલું બધું ભવ્ય આગમન થયું હતું કે એમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તો ગુજરાતની સૌથી વિશાળ કદની મૂર્તિ સાથે થયેલા આગમન તાપી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જ્યારે શ્રી રામ મિત્ર મંડળ અને RD99 ગ્રુપના રાજાના આગમને સોનગઢમાં આકર્ષણ જમાવ્યું હતું। સાથે શ્રી રામનગર ગણેશ નગરના બાપાનું અંતિમ દિવસે થયેલા આગમને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। વરસતા વરસાદમાં પણ હજારો લોકો આગમનને વધાવવા અને બાપાનું સ્વાગત કરવા હાજર રહ્યા હતા। આ સમયે ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યાના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે મિત્રો ચેનલ વતી આપ સૌને વિનંતી છે કે શ્રદ્ધા સાથે વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણેશ મંડળમાં કોઈ વ્યસન કરીને ન પ્રવેશે, બાજુમાં રહેલા ગણેશ મંડળો વચ્ચે વિવાદ ન થાય અને એકબીજાથી મોટા દેખાવમાં ગણપતિ મંડળ વચ્ચે ઘર્ષણ ન થાય, મતભેદ અને મનભેદ ન થાય એનો સર્વ હિન્દુ સમાજ ખાસ ધ્યાન રાખે। કારણ કે લોકમાન્ય તિલકજીએ આ ગણેશ મહોત્સવની શરૂઆત હિન્દ સમાજને એક કરવા માટે કરી હતી, નહીં કે વિભાજન કરવા માટે। એક સાચા હિન્દુ તરીકે એમનો આ ઉદ્દેશ્ય સદા સાર્થક થાય એની આપણે સર્વે કાળજી રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ। અંતે આપ સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। રિપોર્ટર વિંદેશ વરીશા, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। જી, ગણેશ મહોત્સવ વિશે આપ શું કહેશો? અંગ્રેજોના દમનકારી શાસનમાં ક્રાંતિકારીઓને ભેગા થવા માટે કોઈ સ્થાન નહીં હતું, એટલે લોકમાન્ય તિલકજીએ ગણેશ ઉત્સવને સાર્વજનિક કર્યો, ઘરથી બહાર કાઢ્યો, લોકો સુધી લઈ ગયા અને ગણેશ ઉત્સવના માધ્યમથી લોકો એકત્રિત આવ્યા અને આઝાદીનું ખૂબ મોટું આંદોલન ઊભું થયું। એના લીધે દેશ આઝાદ થયો। હવે દેશ આઝાદ થયા પછી પણ આ ઉત્સવ શરૂ જ રહ્યો, ખૂબ સારી વાત છે। બધા લોકો બહુ ભક્તિપૂર્વક ઉત્સાહથી એને ઉજવે છે અને આવી જ રીતે ઉજવતા રહે। પરંતુ બધા જ ગણેશ ભક્તોને ગણેશ મંડળોને આ નમ્ર નિવેદન પણ છે કે આ એક ધાર્મિક તહેવાર છે, એટલે એક ભેગા થવાનો તહેવાર છે। અંદર કોમ્પિટિશન ન થાય, મંડળોમાં હરીફાઈ ન થાય, બધા સાથે મળીને સારી સરઘસ નીકળે, છેલ્લા દિવસે કોઈ વ્યસન ન કરે અને બાપ્પા જે પ્રમાણે વિઘ્ન હરે છે આપણા બધાનું વિઘ્ન હરીને એમનું એક શાંતિપૂર્ણ વિસર્જન થાય એવી સૌ ગણેશ ભક્તોને મારી પ્રાર્થના। જી, ધન્યવાદ।